પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં સિંચાઈના પાણીના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની કેનાલો દ્વારા ગઢ સહિત પાટણ અને બનાસકાંઠાના અનેક ગામોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, પરંતુ તાજેતરમાં કેનાલમાં ભંગાણ થતાં ખેડૂતોને પાણી મળવાનું બંધ થયું હતું। મળતી માહિતી મુજબ દાંતીવાડા ડેમ નજીક કેનાલ તૂટી જવાથી છેલ્લા લગભગ 25 દિવસ સુધી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નહોતું મળ્યું। આ સમયગાળામાં શિયાળુ સિઝનના તૈયાર પાકો ઘઉં, જીરું, વરિયાળી સહિત પર ભારે અસર પડી હતી અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું। જો કે તંત્ર દ્વારા કેનાલનું સમારકામ પૂર્ણ કરીને પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની માંગ મુજબ પૂરતું પાણી આપવામાં આવતું નથી। ખેડૂતો દ્વારા 400 ક્યુસેક પાણીની માંગ કરવામાં આવી છે, જ્યારે હાલ માત્ર અંદાજે 150 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે છેવાડાના ગામોમાં પાણી પહોંચી શકતું નથી। આ સમસ્યાને લઈને આજે ગઢ ખાતે આવેલી સિંચાઈ કચેરી બહાર બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 15થી વધુ ગામોના ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા। ખેડૂતોનો આરોપ છે કે પાણીની અછતને કારણે ઉનાળુ પાકનું વાવેતર મુશ્કેલ બન્યું છે અને જે પાક વાવ્યા છે તે પણ સુકાઈ રહ્યા છે। ખેડૂત દિનેશભાઈ પટેલ અને ધોળાભાઈ પટેલે જણાવ્યું હતું કે સમયસર પાણી ન મળવાથી શિયાળુ પાક બગડ્યો છે અને હવે ઉનાળામાં પણ ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। અન્ય ખેડૂતોએ પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી। ગઢ સિંચાઈ પેટા વિભાગ નંબર 3ના વિસ્તારમાં આવતા આ બધા ખેડૂતો છે અને અમારે ઉનાળુ સિઝન અને રવિ સિઝનનો અધૂરા પાકો છે, ઉનાળુ સિઝનની વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છીએ। એ સમયે દાંતીવાડા ડેમને મુખ્ય કેનાલને તૂટી ગઈ આજે 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા, છતાં હજી પાણીના કોઈ ઠેકાણું નથી અને અમારા સિંચાઈના અધિકારીઓ અમને ભરોસામંદ અને વિશ્વાસ કરી શકાય એવો કોઈ જવાબ આપતા નથી। તેઓ ઉડાઉ જવાબ આપે છે અને એના કારણે આજે અમે સંગઠિત થઈને કલેક્ટરશ્રીને પર આશા રાખીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને શક્ય તેટલું ઝડપી અને તાત્કાલિક કેનાલોમાં પાણી વહેવડાવી ખેડૂતોને પાણી સિંચાઈ કરાવે તે માટે આવ્યા છીએ। પ્રશ્ન છે સાહેબ, 1 મહિના અને 5 દિવસ થઈ ગયા પાણી બંધ કરે દાંતીવાડા ડેમનો અને શિયાળુ પાક ફેલ ગયા છે, ઉનાળુ વાવેતર થયું એને બી પાણી નથી આપતા અને ગઢવાળા સાહેબો અધિકારીઓ જવાબ બી નહીં આપતા, નહીં ફોન ઉપાડતા કે નહીં પાણી ટાઈમસર સર આલ્યું। અધિકારીઓનું શું કહેવું છે? અધિકારીઓનું કહેવું છે કે અમને આગળથી નથી મળતું કે અમે ક્યાંથી લઈને આપો, કોઈ માથે રાખતા જ નહીં, માથેથી ગભે ને ગભેથી માથે એવા જવાબ આલે છે। ખેડૂતોની શું પરિસ્થિતિ અત્યારે? ખેડૂતોની પરિસ્થિતિ ઘાસચારો સુકાઈ ગયો है, ઘઉં પાક ફેલ ગયા है, એરંડા ફેલ ગયા है, રાજગરો ફેલ ગયો है, છતાં બી હાલ બાજરીનું વાવેતર થયું હોય। અમે પાણી માગવા આવ્યા હતા ગઢે, કોઈ અમને જવાબ મળ્યો નથી, એટલે અમે આવેદનપત્ર આપણે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ। બધા આજુબાજુના ગામડાના 10 ગામડાના ખેડૂતો છીએ। શું નામ છે? અમરતભાઈ વાલાભાઈ અનાથ। અમે આજ સવારે ઘેરથી 8 વાગે નીકળ્યા છે તો ગઢે આવ્યા હતા। ગઢ કોલોનીમાં આવ્યા, સાહેબને મળ્યા એટલે સાહેબ આગળ બધી રજૂઆત કરી છે કે 500 માણસો હતા, પણ અમારા આગા પાછા થયા તો કલેક્ટરમાં હાલ કલેક્ટર ઓફિસમાં 200-300 માણસો ઊભા છે, પણ પાણીના માટે લહેર ખાતા આપણે દાંતીવાડા ડેમના ખાતે કે અમે પોસ્ટ પાણીના પૈસા ભર્યા હતા તો અમને શિયાળુ પાકમાં 3 પાણી મળ્યા છે, તો એમાં અમે ખૂબ નિષ્ફળ છે। ઘઉં અમારા વીઘે 10 મણ જેવા થઈ છે, કોઈ થતા નહીં હાલ, કઢા મળ્યા હુકીને સાફ થઈ ગયા, બાટાઈ ગયા। 3 પાણી શું પાકે? 3 પાણી તો ખાલી આળો પાયા, પણ જો નેઘાલની ઊંઘીઓ પાવાની હતી એટલે અમે પાણી અમારે ના મળ્યું। અમને 1 મહિનો લહેર બંધ રહી પાણી અને ફેર હાલ પાણી એને સાહેબે છોડ્યું, પણ હવે શું કરવાનું, પાણી કોઈ કોમનું નહીં। 2-4 દાડા પાણી ચલાવ્યું, ફેર બંધ કર્યું અને બંધ કરીને ફેર આજ ચાલુ કર્યું છે, પણ 100 કિશન પાણી આવે છે પાકી લહેરમાં ગઢ શાખામાં, એટલે 100 કિશન હવે સાહેબ કે હું કને હાલું કને ના હાલું, એટલે અમે કીધું અમને સાહેબે કીધું તમે ડીસા જો, એટલે કીધું અમારા ડીહે નહીં જાઓ, અમને તમે સાહેબને બોલાવો। એટલે ગઢ શાખાવાળા સાહેબે ડેપ્યુટી સાહેબે એક્શન સાહેબને ફોન કર્યો, એટલે કે હું આવું છું, એટલે એને ફેર એમ કીધું ના આવ્યા, એટલે અમે ફેર ફોન કરાયો, એટલે ફેર સાહેબે કીધું કે તમારે જો જાવ હોય જો 1 મહિનો પાણીમાં હાલવાનો છું, તમારે ઉનાળુમાં પાણી 1 મહિનો હાલવાનો છું, તમારે વાવવું હોય તો વાવો, ના વાવવું હોય તો ના વાવો, જે કરવું એ કરો। પણ ખેડૂતો હાલ પૂરા નુકસાનમાં છે અને હાલ નિષ્ફળ થઈ અને નિર્મળ થઈને બેઠા છે। શું કરે હવે? બોરે નહીં, કોઈ નથી, બોર વિસ્તાર અહીંયા ચોખ્ખું વાવશે, બોર ના હોય શું કરે? હવે લહેર આવતી હતી એટલે લહેરના કોઠા તો બોર કોણ કરે? અને ઉનાળુ ખેતી થાય એમ નથી અમારે, એટલે ખૂબ નિષ્ફળ છે। ખાતર આ ડીએપી ખાતર કેટલા ભાવનું, પછી બિયારણના પૈસા 1000 રૂપિયાની 1 કિલો બાજરી, એ બધી પહેરેલ પડી છે હાલ, પણ હવે શેને ઉગાડવી એ બધું જુઓ। હવે વરસાદ આવે તાણે વાત, એટલે રે બિયારણ અમારે શેને રે કદીએ, એટલું નુકસાન છે। હવે અમે શું કરે છે? શું નામ? ધોળાભાઈ ઉજાભાઈ લઈને આવ્યા છીએ કલેક્ટર સાહેબ જોડે આવેદનપત્ર આપવા માટે।
અમારા વિસ્તારમાં કેનાલ આવે છે દાંતીવાડાની, તો 1 મહિનાથી અમારી કેનાલનું કામ રિપેરિંગ ચાલે છે અને હમણાં 14 તારીખે જે પાણી છોડવામાં આવ્યું એ પણ અપૂરતું છોડવામાં આવ્યું છે. અમારી કેનાલની કેપેસિટી છે લગભગ 400 ક્યુસેકની, એની સામે 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હવે અમે જ્યારે આજે રજૂઆત કરવા માટે ગયા ગઢ બ્રાન્ચમાં, તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમને ઉપરથી જ આટલું પાણી મળે છે અને આટલું જ પાણી આવશે, તો અમારા ખેડૂતોને છેલ્લા ખેડૂત સુધી પાણી પહોંચે એવું નથી અને અમારા પાક બધા નિષ્ફળ ગયા છે. શિયાળુ પાકમાં અમારા ઘઉં, રાજગરો, એરંડા એ તો નિષ્ફળ ગયા જ છે, પણ હવે નવી સિઝનમાં ઉનાળુ પાકમાં અમે બાજરીના વાવેતર કર્યા છે, તો એ પણ પાક નિષ્ફળ જવાના આરે છે. તો અમે પ્રશાસનને પૂછવા માગીએ છીએ કે તમે આ જે પાણી અમારું પૂરતું ન છોડવાનું કારણ શું? તમારું જે સ્ટ્રક્ચર તમે જે બનાવ્યું છે, જે રિપેરિંગ કર્યું છે, એ ગુણવત્તાવાળું નથી કે એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે શું કારણ છે કે જે તમે અમને પૂરતું પાણી આપતા નથી? તો એના માટે અમે આજે કલેક્ટર સાહેબને અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તો હું આશા રાખું છું કલેક્ટર સાહેબ અમારો ખેડૂતોનો ન્યાય કરશે અને અમારા પાકને બચાવી લેશે. અમારી 400 ક્યુસેક પાણીની માંગ છે. 400 ક્યુસેક પાણી આવે તો અમારા છેલ્લા ખેડૂતને પાણી મળે, એની સામે 150 ક્યુસેક પાણી અમને આપવામાં આવે છે. હાલ અમારી કેનાલમાં 150 ક્યુસેક પાણી ચાલુ છે. ખેડૂતોને સિંચાઈ વિભાગ તરફથી સંતોષકારક જવાબ ન મળતા તેઓ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી તાત્કાલિક 400 ક્યુસેક પાણી છોડવાની માંગ કરી હતી. આ મામલે સિંચાઈ વિભાગના ઇજનેરે જણાવ્યું હતું કે મુખ્ય કેનાલમાં તાજેતરમાં ભંગાર થયું હતું, જેનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ કેનાલમાં પાણીની વ્યવસ્થા સામાન્ય સ્થિતિમાં લાવવા માટે થોડો સમય લાગી રહ્યો છે. આવનારા દિવસોમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. અત્રેની કચેરીએ જે ખેડૂતો રજૂઆત કરવામાં આવેલા છે એના બાબતમાં જણાવવાનું કે શું કહેવાય છે, 21 તારીખે આપણે જે મેઇન કેનાલમાં ભંગાણ થયેલું હતું એમાં રિપેરિંગમાં 2 અઠવાડિયા જેવો સમય લાગ્યો. એ રિપેરિંગ કામ પૂર્ણ કરીથી પાણી ચાલુ કરવામાં આવેલું હતું, પરંતુ જે રિપેરિંગ કામ કરવામાં આવેલું હતું એ મૂળ તાજું હોય છે, એટલે એમાં પાણી રૂટીન થતાં થોડો સમય લાગે છે. એટલે હવે એનું કામ પૂર્ણ થયેથી હવે 2 થી 3 દિવસમાં લગભગ સાહેબ જોડે વાત થઈ હતી, પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને ખેડૂતોની જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે પાણી એમને મળવાનું ચાલુ થઈ જશે. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો તાત્કાલિક કાર્યવાહી અને પૂરતું પાણી છોડવાની માંગ પર અડગ છે. ત્યારે તંત્ર કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ આવે છે, જે હવે જોવું રહ્યું.